નમસ્કાર મિત્રો, આજે આપણે બીજો ટેન્સ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એ સમજીશું. The simple past tense is used to indicate that an action took place at some point in the past. સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ઇઝ યુઝડ ઉપયોગ થાય છે ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળ. સમ પોઈન્ટ આપણી જે પોઈન્ટ અમુક એવી ઘટનાઓ છે, આપણે એવા કોઈ ક્રિયાઓ છે, ટુક પ્લેસ અમુક કોઈ સમયમાં ક્રિયાઓ જે થઈ ગઈ એને ઇન્ડિકેટ દર્શાવે છે. તો એ સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ કે ભૂતકાળમાં આપણી જે કોઈ ક્રિયાઓ થઈ ગઈ અને એ આપણને સૂચવવી છે, દર્શાવવી છે, તો એ સૂચવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. સાદા વર્તમાન કાળમાં તમને કીધું કે આપણે વાક્યો બોલવા માટે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય આ 3 કાળનો ઉપયોગ કરીએ છીએ. તો હવે ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ ગઈ એ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ વપરાય છે. જેમ સાદા વર્તમાન કાળમાં આપણે મૂળ ક્રિયાપદ વાપરતા હતા અને થર્ડ પર્સન હોય તો એસ કે ઈએસ વાળું વાપરતા હતા, પણ આમાં દરેક કર્તા જોડે, દરેક સબ્જેક્ટ જોડે પાસ્ટ ટેન્સ વપરાશે. પાસ્ટ ટેન્સ કયા? તો કે તમે 8મા ધોરણમાં શીખી ગયા. એ તમને એના થોડાક ઉદાહરણ તરીકે તમને બતાવું. પહેલું એક ક્રિયાપદ લઉં, ગો. તો ગો એનું પાસ્ટ ટેન્સ વેન્ટ. પછી બીજું એક લઉં, ટીચ. ટીચનું ટોટ. આ મેઇન વર્બ V1 અને આ V2 એટલે કે પાસ્ટ ટેન્સ. આ પાસ્ટ ટેન્સ છે બધા જે આ કાળમાં વપરાશે. પછી એક ઉદાહરણ તરીકે સિંગ. તો સિંગનું સેંગ. ટેલનું ટોલ્ડ. રાઇટનું રોટ. આવા બધા જે શબ્દો છે એ તમે 8મા ધોરણમાં શીખી ગયા. જે 8મા ધોરણમાં શીખી ગયા છો આ એ બધા પાસ્ટ ટેન્સ છે. તો એ પાસ્ટ ટેન્સ V2નો ઉપયોગ આ સાદા ભૂતકાળમાં કરવાનો છે. હવે અમુક વર્બ એવા છે કે જેને માત્ર ઈડી લગાડવાથી જ એ ભૂતકાળ બની જાય છે, અને અમુક વર્બ એવા છે કે જેના આખો પાસ્ટ ટેન્સ સ્પેલિંગ ચેન્જ થાય છે. તો જેના સ્પેલિંગ ચેન્જ નથી થતા અને માત્ર ઈડી પ્રત્યે લગાડવાથી થાય છે, તો એ તમને બતાવું. એમાં એક જોઈએ, વર્બ ક્રિયાપદને માત્ર ઈડી પ્રત્યે લગાડવું. ફોર એક્ઝામ્પલ તરીકે વોક, ચાલવું. તો વોકડ ઈડી એટલે આ થઈ જશે ભૂતકાળનો રૂપ, જે આ ઉપયોગ કરવાના છે પાસ્ટ ટેન્સમાં. પછી લાફ, લાફડ. ડાન્સ. હવે જેની પાછળ ઈ આવતો હોય સ્પેલિંગમાં તો એની પાછળ માત્ર ડી જ લગાવવું, ત્યારે ડબલ ઈ ન કરવાના. ઈ આવતો હોય તો ખાલી ડી લગાવવું, અને જેની પાછળ ઈ ન હોય તો ઈડી લગાવવા. પછી સ્ટોપ. હવે અહીંયા પી કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે, તો વ્યંજનની આગળ જ્યારે વોવેલ્સ સ્વર આવે છે તો ત્યાં એ સ્વરની પાછળનો જે વ્યંજન છે એને ડબલ વખત કરવાનો. સ્ટોપડ. પછી ઈડી લગાવવું. ડબલ પી કરવાના એટલે કે જે સ્વર છે એની પાછળનો જે વ્યંજન છે એ વ્યંજનને તમે ડબલ કરો, બેવડાવો અને પછી ઈડી લગાવવો. ક્લેપ. તો ક્લેપડ ડબલ પી કરી અને ઈડી. એક્સલ. જે વર્બની પાછળ એલ આવે છે તો એલ પણ ડબલ અને ઈડી. અહીંયા એલ, અહીંયા પી, બંનેમાં એની આગળ ઈ, એ, ઓ આ ત્રણેય સ્વર છે, એટલા માટે સ્વરની પાછળનો જે વ્યંજન છે એ વ્યંજનને બેવડાવી અને પછી તમે ઈડી પ્રત્યે લગાવો. એના પછી ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બ એટલે કે જે ક્રિયાપદ છે અને ક્રિયાપદની પાછળનો જે લાસ્ટ લેટર સૌથી છેલ્લો અક્ષર છે
એ કોન્સોનન્ટ પ્લસ વાય, એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયને રિમૂવ કરો, એટલે કે વાયને દૂર કરો અને આઈઈડી લગાવવું. વાયને દૂર કરી આઈઈડી. એનું એક્ઝામ્પલ તરીકે કેરી, તો CARR, અહીંયા વાય છે તો વાય કાઢી આઈઈડી. આ રીતે એનો ઉપયોગ કરો. MARRIED, મેરી તો મેરીડ. આ રીતે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે. પછી થર્ડમાં જોઈએ કે ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બમાં વોવેલ્સ પ્લસ વાય હોય. સ્વર પ્લસ વાય તો માત્ર ઈડી લગાડવું. ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટે. હવે અહીંયા પણ વાય છે, STA, તો વાય કાઢવાનો નહીં, ઈડી, કેમ કે વાયની આગળ અહીંયા સ્વર છે અને અહીંયા વાયની આગળ વ્યંજન હતું, એટલે વાય કાઢી અને આ ઈડી. ધારો કે પ્લે, તો પ્લેડ, વાય રાખી અને ઈડી લગાવવાનું. આ 4 રૂલ્સ યાદ રાખવાના. અને આવા બધા શબ્દો તમે 8મા ધોરણમાં શીખી ગયા છો, જે તમને બધાને યાદ હશે. એટલે એ શબ્દના પાસ્ટ ટેન્સ આ ટેન્સમાં વાપરવાના છે. હવે એના એક્ઝામ્પલ તરીકે જોઈએ. ફોર એક્ઝામ્પલમાં સૌથી પહેલાં એની ફોર્મ્યુલા જોઈ લઈએ કે વાક્યને બનાવવા કઈ રીતે. તો વાક્યને બનાવવા માટે સબ્જેક્ટ કર્તા પ્લસ પાસ્ટ ટેન્સ, એટલે કે જે ભૂતકાળના રૂપો છે એ ભૂતકાળના રૂપો અથવા ઈડીવાળા જે રૂપો આવે છે એ લેવાના, પ્લસ ઓબ્જેક્ટિવ, જે વધારાના આપણા શબ્દો હોય છે એ. ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ. મારે એમ કેવું હોય કે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો. વિદ્યાર્થી તો ધ સ્ટુડન્ટ પૂછ્યો, આસ્કડ. હવે આ સાવ સિમ્પલ વર્ડ છે એટલા માટે ઈડી પ્રત્યે. ધ સ્ટુડન્ટ આસ્કડ અ ક્વેશ્ચન. વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો, તો અહીંયા આવ્યું ઈડીવાળું. પૂછ્યો એ ભૂતકાળની ક્રિયા છે. પછી બીજું સેન્ટેન્સીસ. સચિન સારું રમ્યો. બીજું સેન્ટેન્સીસ. સચિન સારું રમ્યો, તો સચિન પ્લેડ વેલ. વેલ એટલે સારું, સચિન, અને ઈડીવાળું રૂપ પ્લેડ, સારું રમ્યો. થર્ડ એક્ઝામ્પલ. એમ કેવું છે કે શિક્ષક અમને અંગ્રેજી શીખવે છે. શિક્ષકે અમને અંગ્રેજી શીખવ્યું. ધ ટીચર taught અમને, અસ, ઇંગ્લિશ. શીખવ્યું, આ ટીચનું ભૂતકાળનું રૂપ taught. ધ ટીચર taught અસ ઇંગ્લિશ. આ હતા સિમ્પલ સેન્ટેન્સીસ, સાદા વાક્યો પાસ્ટ ટેન્સના, કે તમે એને હકારમાં કેવી રીતે મૂકી શકો, કે એની જોડે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો. હવે આવે છે નેગેટિવ. નેગેટિવ સેન્ટેન્સીસમાં નકાર વાક્ય. સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડીડ નોટ વપરાય. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ નોટ, ડઝ નોટનો ઉપયોગ કરતા હતા, એવી રીતે આ નેગેટિવ સેન્ટેન્સીસમાં પાસ્ટ ટેન્સમાં ડીડ નોટ મૂકવાનું. અને દરેક સબ્જેક્ટ જોડે, એ આઈ હોય, વી હોય, અથવા તો હી, સી, ઇટ થર્ડ પર્સન હોય, દરેક જોડે ડીડ નોટ મૂકાશે. હવે આની સેન્ટેન્સીસ બનાવવા માટેની ફોર્મ્યુલા સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ મેઇન વર્બ. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝ જોડે મુખ્ય ક્રિયાપદ આવતું હતું, એવી રીતે આમાં પણ ડીડ નોટ જોડે મેઇન વર્બ આવશે. ત્યારે ઈડીવાળું અથવા તો એનું જે પાસ્ટ ટેન્સનું છે એ વર્બ નહીં આવે, મેઇન વર્બ છે એ જ આવશે. પ્લસ ઓબ્જેક્ટિવ, વધારાના શબ્દો. એક્ઝામ્પલ તરીકે
he spoke in French. તે ફ્રેન્ચમાં સ્પોક બોલ્યો. હવે આનું નેગેટિવ કેવું છે કે તે નથી બોલ્યો, તો he did not. હવે સ્પોક છે તો એનું મૂળ ક્રિયાપદ સ્પીક. he did not speak in French. તે ફ્રેન્ચમાં બોલ્યો નહીં. એટલે કે ડીડ આવ્યું, ડીડ જોડે મૂળ ક્રિયાપદ. સેકન્ડ એક્ઝામ્પલ, શ્વેતા એટ એપલ્સ. શ્વેતાએ સફરજન ખાધા. તો શ્વેતા ડીડ નોટ એટ, એટનું મૂળ ક્રિયાપદ ઈટ, એપલ્સ. શ્વેતા ડીડ નોટ ઈટ એપલ્સ. શ્વેતા હોય થર્ડ પર્સન કે પછી પ્લુરલમાં હોય વી, ધે, દરેક જોડે ડીડ મૂકવાનું. થર્ડ એક્ઝામ્પલ, ધ ચિલ્ડ્રન visited the zoo last Sunday. લાસ્ટ સન્ડે ગયો રવિવાર. ઝૂ પ્રાણી સંગ્રહાલય, વિઝિટેડ મુલાકાત, અને ધ ચિલ્ડ્રન બાળકો. ગયા રવિવારે બાળકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. હવે કેવું છે નકારમાં, નેગેટિવમાં, કે એની મુલાકાત ન લીધી. The children did not visit, ઈડી નહીં, મૂળ ક્રિયાપદ visit the zoo last Sunday. did not એની જોડે મૂળ ક્રિયાપદ લેવાનું, બાકીના સેન્ટેન્સ જેમ છે એમ જ મૂકવાના. તો આ હતા નેગેટિવ સેન્ટેન્સીસ. હવે એના પછી ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય સાદા ભૂતકાળમાં ડીડથી જ પૂછાશે અને એનાથી જ બનાવવાના. ફોર્મ્યુલા, સૌથી પહેલાં સેન્ટેન્સમાં ડીડ મૂકવાનું, પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ. ડીડ નોટ જ્યારે નકારમાં બનાવતા હતા સબ્જેક્ટ પછી મૂકતા હતા, અને જ્યારે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થમાં લઈએ છીએ તો ડીડને સૌથી પહેલાં મૂકો, સબ્જેક્ટને પછી મૂકો. અને અહીંયા ડીડ છે તો ડીડ જોડે પાછું મેઇન ક્રિયાપદ, જેમ આપણે નેગેટિવમાં મૂકતા હતા એ જ રીતે. એક્ઝામ્પલ તરીકે, અશ્વિન gave me a book. અશ્વિન ગેવ આપી, મી મને, અ બુક એટલે કે ચોપડી. અશ્વિને મને ચોપડી આપી. હવે એનું પ્રશ્નાર્થ બનાવવું છે તો ડીડ અશ્વિન. હવે ગેવ ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ટેન્સ છે તો એનું મૂળ ક્રિયાપદ ગીવ. ડીડ અશ્વિન ગીવ મી અ બુક? ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્ક કમ્પલસરી કરવાનું. ડીડ અશ્વિન ગીવ મી અ બુક? આ રીતે એનું ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. સેકન્ડ એક્ઝામ્પલ, પ્રિયા brought a book. પ્રિયા બુક લાવી. પ્રશ્નાર્થ માટે ડીડ, જે ડીડ તમને કીધું છે એ જ રીતે. પછી સબ્જેક્ટ જે કરતા છે એ પ્રિયા, મેઇન વર્બ બ્રોટનું બ્રિંગ. ડીડ પ્રિયા બ્રિંગ અ બુક?
ક્વેશ્ચન માર્ક. થર્ડ એક્ઝામ્પલ. The policeman stopped the car. પોલીસમેને સ્ટોપ એટલે કે અટકાવવી, રોકી કાર. હવે આ સિમ્પલ સેન્ટેન્સ છે એટલા માટે ઈડી, પણ જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે મેઇન વર્બ. તો કે ડીડ ધ પોલીસમેન સ્ટોપ ધ કાર ક્વેશ્ચન માર્ક. અહીંયા વ્યંજનની આગળ સ્વર છે એટલા માટે ડબલ પી હતા અને ઈડી હતું. હવે જ્યારે એનું આપણે મૂળ ક્રિયાપદ કર્યું ત્યારે સ્ટોપ એક જ પી. તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. આ રીતે તમારે ડીડનો ઉપયોગ કરીને નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય આ રીતે બનાવવાના. હવે આ શોર્ટ ફોર્મ છે એટલે કે ટૂંકા રૂપો. ડુ નોટ હોય તો એનું ડોન્ટ, પછી ડીડ નોટ તો ડીડન્ટ, ડઝ નોટ તો ડઝન્ટ. આ રીતે એના શોર્ટ ફોર્મ થાય. ડુ નોટની જગ્યાએ તમે ડોન્ટ મૂકી શકો, ડીડ નોટની જગ્યાએ ડીડન્ટ અને ડઝ નોટની જગ્યાએ ડઝન્ટ. અને સાદા ભૂતકાળ દર્શાવતા શબ્દો કયા? લાસ્ટ ઇવનિંગ ગઈ સાંજ, લાસ્ટ સન્ડે ગયા રવિવારે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ યર ગયા વર્ષે, 2 days એગો 2 દિવસ અગાઉ, 2 દિવસ પહેલાં, યસ્ટરડે ગઈકાલ. આ બધા શબ્દો છે કે જે સેન્ટેન્સમાં હોય તો આપણને ખ્યાલ આવે કે આ બધા સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સીસ છે. અને બીજું વર્બ ઉપરથી તમે ઓળખી શકો કે આ સેન્ટેન્સીસ સિમ્પલ પાસ્ટ ટેન્સ દર્શાવે છે.